ગાઈસ, મારે ઇન્ટ્રોડ્યુસ કરતાં પહેલાં તમને એ જણાવી દઉં કે આ વિડીયો લેક્ચરમાં તમને શું મળવાનું છે. તો ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 ગુજરાતી મીડિયમ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રો, એમાં જે સ્વાધ્યાયના દાખલા છે એમાં 1.1 જે એકદમ સરળ અને એક જ સૂત્રથી પૂર્ણ થઈ જાય એવો એક સરળ દાખલો છે, એની આપણે આજે ચર્ચા કરીશું. તો તમારું સ્વાગત છે ફિઝિક્સની દુનિયામાં. તો શરૂ કરી ક્વેશ્ચન વાંચીશું, ત્યાર પછી આપણે જે એની ડિટેલ્સ આપેલી છે એ અલગ કરીશું અને ત્યાર પછી આગળનો જે સૂત્રના બેઝોન દાખલો થશે તે પૂર્ણ કરીશું. તો ચાલો ક્વેશ્ચન વાંચીએ. સ્વાધ્યાય એનો 1.1 છે. 2 × 10⁻⁷ કુલમ અને 3 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભાર ધરાવતા અને હવામાં એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે? કેટલું બળ લાગે એનો મતલબ ફાઇન શું કરવાનો છે? બળ, ફોર્સ, એ આપણે શોધવાનું છે. આપી શું દીધું છે? તો હવે ફરીથી ચાલુ કરીએ. 2 × 10⁻⁷ કુલમ. કુલમ એકમ છે, એનો મતલબ કે આ જે ક્વોન્ટિટી આપેલી છે એ શું છે? વિદ્યુત ભાર. તો 2 કુલમ વાળા એકમ છે એટલે 2 વિદ્યુત ભાર છે. તો એકને નામ આપી દઈએ આપણે Q1. સો Q1 ઇઝ ઇક્વલ ટુ 2 × 10⁻⁷ કુલમ. અને બીજું 3 × 10⁻⁷ કુલમ. તો એને આપણે Q2 નામ આપી દઈએ. તો Q2 બરાબર 3 × 10⁻⁷ કુલમ. વિદ્યુત ભાર ધરાવતા અને હવામાં એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે, 30 સેન્ટીમીટર અંતરે એટલે કે અંતર r આપી દીધું છે, તેને બી લખી દઈએ. સો અંતર r ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર રહેલા બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે? કેટલું બળ લાગશે એનો મતલબ ફોર્સ F શોધવાનો છે. તો સૌથી પહેલા તો જો મેઇન વાત પહેલા એ જોવાની કે બધી ક્વોન્ટિટી લખાઈ ગઈ. હવે કોને બીજા એકમમાં ફેરવવું પડશે. બધાને પોતાના મૂળભૂત એકમમાં ફેરવવું પડે. Q1 કુલમ વિદ્યુત ભાર હોય એટલે કુલમમાં જ છે, બરાબર છે. Q2 વિદ્યુત ભાર છે, કુલમમાં જ હોવો જોઈએ, કુલમમાં જ છે. અંતર r છે એ મીટરમાં હોવું જોઈએ, પણ અહીંયા છે સેન્ટીમીટરમાં. હોવું જોઈએ મીટરમાં, પણ આપેલું છે સેન્ટીમીટરમાં. તો આપણે સેન્ટીમીટરને હવે મીટરમાં કન્વર્ટ કરીશું. હવે સેન્ટીમીટર નાનો એકમ કે મીટર નાનો એકમ? તો ઓબ્વિયસલી સેન્ટીમીટર નાનો એકમ. એટલે આપણે નાના એકમમાંથી મોટા એકમમાં જવાનું છે. નાનામાંથી મોટા એકમમાં જવાનું. જ્યારે બી નાના એકમમાંથી મોટા એકમમાં જાય ને ત્યારે પાવર હંમેશા માઇનસમાં લખાય. એટલે કે હવે આપણે જોઈએ કે આપણે આ 30 સેન્ટીમીટરને મીટરમાં ફેરવીશું તો 30 એવા ને એવા સેન્ટીમીટરના મીટરમાં ફેરવવાના. તો 10⁻² મીટર. અહીંયા માઇનસ કેમ આવ્યું એ ખબર પડી કે નાના એકમમાંથી મોટા એકમમાં ગયા છે એટલે 10⁻². હવે બે કઈ રીતે આવ્યા? તો કે એ તો હવે મીટર ને સેન્ટીમીટરનો પર્સનલ રિલેશન છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. 100 એટલે 1 ની પાછળ 2 મીંડા એટલે એની 2 ઘાત આવી. અને માઇનસ કેમ? તો કે નાના એકમમાંથી મોટા એકમમાં ગયા છે. નાના એકમમાંથી મોટા એકમમાં ગયા છે એટલે પાવર માઇનસમાં જ આવશે. તો આપણે સેન્ટીમીટરને મીટરમાં ફેરવી દીધું. હવે F ફાઇન્ડ કરવાનો છે. F કયા એકમમાં આવશે? આપણું ન્યૂટનના એકમમાં. તો હવે F નું સૂત્ર એપ્લાય કરીએ. F is equal to K Q1 into Q2 upon R square. K ની વેલ્યુ ખબર છે, Q1 ની ખબર છે, Q2 ની ખબર છે, R ની બી ખબર છે. F મળી જશે.
સો કેની વેલ્યુ 9 into 10 raised to 9 q1, 2 into 10 raised to minus 7 q2, 3 into 10 raised to minus 7 upon r 30 into 10 raised to minus 2. હવે એનો બી સ્ક્વેર એટલે આખાનો સ્ક્વેર, r નો સ્ક્વેર એટલે r લખ્યો ને r નો સ્ક્વેર, આખાનો સ્ક્વેર. હવે આની ગણતરી કરતા પહેલા આ ઘાતને આપણે અંદર લઈ લઈએ. જ્યારે બી આવી ઘાતની ઘાત આવે ત્યારે એ બંનેનું મલ્ટીપ્લિકેશન થાય, બંનેનો ગુણાકાર થાય. હવે આપણે આગળ જોઈશું. પહેલા આ લખી દઈએ કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ગુણ્યા 2 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 10 ની માઇનસ 7 ઘાત છેદમાં 30 ની બી વર્ગ એટલે 30 ગુણ્યા 30 10 ની માઇનસ 2 ઘાત એની બી 2 ઘાત. જ્યારે આવી ઘાતની ઘાત આવે એટલે ઘાતોનો ગુણાકાર, તો -2 ગુણ્યા 2 તો કેટલા થાય -4. તારું સાદું ફોર્મ આવી ગયું. હવે આપણે કેલ્ક્યુલેટરથી આની ગણતરી કરી દેવાની. તો હવે ગણતરી કરીએ. 9 ગુણ્યા 2 ગુણ્યા 3 ભાગ્યા 30 ભાગ્યા 30 તો જવાબ આવે 0.06. હવે પાવર 10 9 ઘાત ઓછા 7 9 ઓછા 7 ઓછા 7. હવે નીચે -4 છે, ઉપર જાય તો +4 તો +4 તો 10 ની -1 ઘાત આપણે. હવે જમણી બાજુ ખસીએ તો પાવર ઘટાડવી પડે, ડાબી બાજુ ખસીએ તો પાવર વધારવી પડે. તો હવે માઇનસ છે એને આપણે 0 જ કરી દેવી, કાં તો 6 ગુણ્યા 10 ની -3 એમ પણ લખી શકાય. 2 એકમ આપણે જમણી બાજુ ખસીએ છે એટલે 2 ઘાતમાં ઘટાડવા પડે. તો 2 એકમ જમણી બાજુ ખસતા બચશે અહીંયા 6 ગુણ્યા 2 ખસ્યા એટલે -1 માંથી બીજા 2 બાદ કરવાના. -1 માંથી -2 બાદ કરો તો મળશે આપણને -3. તો -3 ઘાત ન્યૂટન એ આપણો આન્સર. તો આ થઈ ગયો કેટલું બળ લાગે. તો આટલું 6 ગુણ્યા 10 ની -3 ઘાત ન્યૂટન જેટલું આ બંને ગોળાઓ વચ્ચે, બંને વિદ્યુતભાર વચ્ચે બળ લાગે. તો એકવાર ફરી જોઈ લઈએ. આપણને વિદ્યુતભાર 2 આપેલા, તો Q1 અને Q2 એ બંને નામ આપ્યા. પછી અંતર r આપ્યું હતું, r લખ્યું. હવે r સેન્ટીમીટરમાં હતું, આપણે મીટરમાં ફેરવવાનું. સેન્ટીમીટર નાનો એકમ, મીટર મોટો એકમ. નાનામાંથી મોટામાં જાય તો પાવર કેવી લેવાની માઇનસ. અને 2 ક્યાંથી આવ્યા તો કે મીટર અને સેન્ટીમીટર વચ્ચેનો રિલેશન 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે 1 ની પાછળ 2 મીટર એટલે ઘાતમાં લખે તો 10 ની 2 ઘાત. ના માઇનસ કઈ રીતે તો કે નાના એકમમાંથી મોટા એકમમાં આવ્યા. હવે છેલ્લે એવું કીધું છે કે કેટલું બળ લાગે તો ફાઇન શું કરવાનું છે f નું સૂત્ર આપણે એક જ જોઈ ગયા છે કે f = k × q1 × q2 upon r². k ની વેલ્યુ ખબર છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. q1 ની વેલ્યુ ખબર છે, q2 ની વેલ્યુ ખબર છે, r ની વેલ્યુ ખબર છે, બંને લખી દીધી. હવે અહીંયા r નો સ્ક્વેર હતો એટલે આખાનો સ્ક્વેર. તો 30 બે વખત છે એટલે 30 ગુણ્યા 30 10 ની -2 ઘાત એની બી 2 ઘાત -2 ગુણ્યા 2 -4. હવે આ બધી સાદી ગણતરી એવી એ સાદી ગણતરી કરી દીધી. ફાઇનલમાં આપણે 2 એકમ જમણી બાજુ ખસ્યા એટલે ઘાતમાંથી 2 ઓછા કર્યા. -1 માંથી 2 બાદ કરીએ તો મળે -3. તો ફાઇનલ આન્સર 6 ગુણ્યા 10 ની -3 ઘાત ન્યૂટન. તો આ થઈ ગયો પૂરો સ્વાધ્યાયનો 1.1મો દાખલો.